વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 5 સજીવનો કાળ એકમ પેજ 3 ઉપર મેં તમને 20 કોષ કેન્દ્ર પટલની વ્યાખ્યા તથા કાર્ય લખો. એ ક્યાંથી મળવાનો છે જવાબ અહીંયા લખેલું છે ચોપડીમાં. હમણાં હું તમને સમજાવીશ. 20થી આપણે 28 પ્રશ્નો સુધી પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. એ 63 પરની આકૃતિ 5.5 દોરી. ત્યાં સુધીના પ્રશ્નોની આપણે માહિતી મેળવીશું અને પછી તમે એના જવાબો નોટબુકમાં લખશો. આપણે ચોપડીમાં જોઈએ. ચોપડીમાં પેજ નંબર 62 છે. એના ઉપર એ પ્રશ્ન 20 કે કોષ કેન્દ્ર પટલ અને તેનું કાર્ય લખો. જવાબ 20 અહીં આપેલો છે. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. ખૂબ સરળ વ્યાખ્યા છે. કોષ કેન્દ્ર પટલ છિદ્રો ધરાવે છે, જે કોષ કેન્દ્રની અંદરના દ્રવ્યોને તેની બહાર વહન કરાવે છે. આનું કાર્ય થયું જે પરિવહન કોષરસ તરફ દર્શાવે છે. કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રના અંદરના દ્રવ્યોને બહારની તરફ વહન કરાવે છે. પ્રશ્ન 21 છે. રંગસૂત્રો, ડીએનએ, જનીનો વગેરેની વ્યાખ્યા અને એમના કાર્યોની વાત છે. કોષ કેન્દ્ર એનો જવાબ અહીં સુધી લખવાનો છે. આપણે કોષ કેન્દ્રનું કાર્ય પણ આપણે લખવાનું છે. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. માત્ર કોષ વિભાજન દરમિયાન તેઓ સળિયા જેવા આકારના જોઈ શકાય છે. રંગસૂત્રો આનુવંશિકતા માટેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. વારસાગત માહિતી, લક્ષણોની માહિતી ડીએનએ સ્વરૂપે ધરાવે રંગસૂત્રોમાં. ડીએનએનું ફૂલ ફોર્મ યાદ રાખજો. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. આપણે યાદ રાખવાનું. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. આ ડીએનએની સંરચના છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે. જનીનની વ્યાખ્યા યાદ રાખવાની. કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. આ રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. આટલી રંગસૂત્રો, ડીએનએ, જનીનોની માહિતી મેળવીને કોષ કેન્દ્રનું કાર્ય જોઈએ. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવે છે. તે ક્રિયાઓ કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને 2 નવા કોષનું નિર્માણ કરે છે, કોષ કેન્દ્રનું આ કાર્ય છે. બીજું કાર્ય છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે પણ તે અગત્યનો ભાગ ભજવે છે. આમ કોષ કેન્દ્રના 2 કાર્યો પણ જવાબ 21માં લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 22 આવશે. પ્રશ્ન 22માં આપણે ન્યુક્લિયોઇડની વ્યાખ્યા, આદિકોષ કેન્દ્રીય કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોને કહેવાય, એમની લાક્ષણિકતાઓ શું છે અને આદિકોષ કેન્દ્રીયની આકૃતિ, આ તમામ બાબતો એમાં લખવાની છે. બધું જ પેજ 62 ઉપર તમને સરસ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે લખીને આપ્યું છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કેન્દ્રીય પ્રદેશ અસ્પષ્ટ હોય છે.
અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. ફક્ત ન્યુક્લિક એસિડ ધરાવતા કોષ કેન્દ્રીય પ્રદેશને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોઇડ કહીએ છીએ. આવા સજીવો કે જેમને કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય છે તેમને આપણે આદિકોષ કેન્દ્રીય પ્રોકાર્યોટ્સ કહીએ છીએ. પ્રો એટલે પ્રાથમિક કે આદિ, અને કાર્યોટ કાર્યોન ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર. બીજી વ્યાખ્યા છે સુકોષ કેન્દ્રીય. જે સજીવના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેમને સુકોષ કેન્દ્રીય કહે છે. બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે. કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી એ આદિકોષ કેન્દ્રીય પ્રોકાર્યોટ્સ, અને યુકાર્યોટ્સ કહે છે સુકોષ કેન્દ્રીય અને કોષ કેન્દ્ર પટલ ધરાવે. એની લાક્ષણિકતાઓ શું છે બંનેની? આદિકોષ કેન્દ્રીય કોષોમાં અન્ય કોષરસી અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. કોષ કેન્દ્ર પટલ નથી હોતું, કોષ કેન્દ્ર હોતું નથી. જે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલી હોય છે. બીજું કે આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો કોષરસીય ભાગો દ્વારા અસ્પષ્ટ રીતે આયોજન થતા હોય છે. આદિકોષ કેન્દ્રીય પ્રકાશ સંશ્લેષી કોષ કેન્દ્રી બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસ પટલની પુટિકાઓ સાથે સંકળાયેલ હોય છે આદિકોષ કેન્દ્રીયમાં, પરંતુ સુકોષ કેન્દ્રની જેમ રંજક કણોમાં હોતું નથી. આ બંનેની લાક્ષણિકતાઓ કે તફાવત પણ છે. તમે અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષની આકૃતિ જોઈ શકો છો. ચોપડીમાં સરસ આપી છે, એને દોરજો આ રીતે. અને એમાં બહારનો ભાગ કોષ દિવાલ છે આખો ચારે બાજુ, એની અંદરનો ભાગ છે કોષ પટલ. જો બહારની સપાટી અહીંયા એરો અટકેલો છે, અંદરની સપાટી એરો અટકેલો છે કોષરસ પટલ. અને આ જે રિબોઝોમ્સ તમને બતાવેલા છે, અને વચ્ચેનો ભાગ જે કોષ કેન્દ્ર નહીં, કોષ કેન્દ્ર પટલ વગરનો દ્રઢ ભાગ છે ઘેરો, એને આપણે ન્યુક્લિયો કહ્યું છે. આગળનો પ્રશ્ન આપણો 23 છે કે કોષરસની વ્યાખ્યા અને તેનું કાર્ય લખો. તો અહીંયા 5.2.4નો જે મુદ્દો છે એમાં જે પહેલો ફકરો છે એમાં છેલ્લી 4 લીટીમાં આપેલું છે એ લખવાનું તમારે. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ તરલ પ્રવાહી છે, તરતું પ્રવાહી છે. તેનું કાર્ય શું છે? તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. આ પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીયમાં શું હોય છે આપણે જોઈ લઈએ. કોષરસમાં કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે. દરેક અંગિકાઓ પર આવરણ હોય કોષરસ પટલનું, અંગિકાના પટલનું. પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં સ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. જ્યારે બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. આ બંનેનો તફાવત ઉપર પણ આપણે આપ્યો, અહીંયા પણ કોષરસની વ્યાખ્યા અને કાર્યમાં પણ આપ્યું છે. નવો પ્રશ્ન છે આપણો 24 કે કોષરસ પટલનું મહત્ત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવો. તો અહીંયા ખૂબ સરસ 4 લીટીમાં સમજાવેલું છે કે વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી. હાલ કોરોના વાયરસની વાત ખૂબ જ ચાલી રહી છે. તેથી તેઓ ત્યાં જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી કે જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને કોષની યાંત્રિકી દ્વારા પોતાનું ગુણન ન કરી લે. એટલે કે જ્યાં સુધી કોષમાં દાખલ થાય અને ત્યાં જઈને પોતે 1ના 2, 2ના 4, 4ના 8 એ રીતે ગુણન ના કરે, મલ્ટીપ્લાય ના થાય, ત્યાં સુધી તેઓ જીવંત હોતા નથી. એટલો જવાબ વાયરસના ઉદાહરણથી કોષરસ પટલનું મહત્ત્વ સમજવાનું છે. નવો પ્રશ્ન છે 25મો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત લખવાનો છે. પેજ નંબર
63 ઉપર તમે જોઈ શકશો ચોપડીમાં. અને ખૂબ સરસ ગ્રીન કલરમાં તફાવત આપ્યો છે. ખાલી જગ્યાઓ મેં પૂરીને બતાવી છે, તમારે સીધું લખી દેવાનું છે. આદિકોષ કેન્દ્રીયનું કદ સામાન્ય રીતે નાનું હોય છે, 1 થી 10 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર, એટલે કે 1/10 લાખ વડે તમે ભાગો અને જે મૂલ્ય આવે એને માઇક્રોમીટર કહેવાય. ખૂબ જ નાનું કહેવાય. સુકોષ કેન્દ્રીયનું કદ સામાન્ય રીતે મોટું હોય છે, 5 થી 100 માઇક્રોનનો આંકડા યાદ રાખવાના. આદિકોષ કેન્દ્રીય કોષ કેન્દ્રીય પ્રદેશ આપણે આગળ જોયું, અસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ વગરનો હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય જે પ્રદેશ છે તે સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં ત્રીજો મુદ્દો રંગસૂત્ર એકલ રંગસૂત્રો હોય છે. પેલામાં સુકોષ કેન્દ્રીયમાં એક કરતાં વધારે રંગસૂત્રો હોય છે. આદિકોષ કેન્દ્રમાં આપણે આગલા ફકરામાં વાંચ્યું છે કે પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે, જ્યારે અહીંયા પટલીય અંગિકાઓ હાજર હોય છે. આગળનો પ્રશ્ન આપણો 26મો છે, પેજ નંબર 3 ઉપર મેં લખીને આપ્યો છે કે અંગિકાઓ કોને કહે છે અને અંગિકાઓના ઉદાહરણ આપો. તો 5.2.5 કોષીય અંગિકાઓને જે મુદ્દો છે ચોપડીમાં પેજ 63 પર, એમાં જે અંડરલાઇન કરેલો ભાગ છે મેં તે તમારે લખવાનો છે. મોટા તેમજ જટિલ કોષો જેવા કે બહુકોષી સજીવ કોષો તેમની જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે ઘણી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતા હોય છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચનાઓ અંગિકાઓ ધરાવે છે. કયા કાર્યો માટે? જટિલ રચના અને કાર્યોને પહોંચી વળવા માટે અલગ અલગ નાની પટલથી આવરિત રચનાઓ હોય છે, તેને અંગિકા કહે છે. સુકોષ કેન્દ્રીય કોષની આ લાક્ષણિકતા તેને આદિકોષ કેન્દ્ર કોષોથી અલગ કરે છે. આપણે ઉપર વાત કરી કે સુકોષ કેન્દ્રમાં અંગિકાઓ હોય છે, આદિકોષ કેન્દ્રમાં નથી. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકાય છે. આ કેટલી બધી સૂક્ષ્મ હોય છે. તેમના ઉદાહરણની વાત કરી છે, જેવી કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્રો, રંજક કણો અને રસધાનીઓ. આ બધી જ અંગિકાઓના નામ તમારે લખવાના. એ સિવાય પણ તમે અહીંયા 63 પર પ્રાણીકોષની આકૃતિ આપી છે, એમાં બાકીની અંગિકાઓના નામ પણ લખેલા છે, એ પણ તમે એમાંથી જોઈને પણ લખી શકો. નવો પ્રશ્ન છે અંતઃકોષ રસજાળ, એની ટૂંક નોંધ લખો. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એને શોર્ટમાં ER કહે છે, અંતઃકોષ રસજાળ. આપણે અંતઃકોષ રસજાળ અહીંયા આકૃતિમાં જોઈ લઈએ. તમને લીસી અંતઃકોષ રસજાળ બતાવી છે અને અહીંયા ખરબચડી અંતઃકોષ રસજાળ બતાવી છે. આ જે છે તે. હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાડી રૂપ રચના છે. એ જાડી છે, તે લાંબી નલિકામય કે ગોળાકાર કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષ પટલની સંરચનાને મળતી આવે છે અને તે બે પ્રકારની છે. એક તો ખરબચડી કે કણિકામય, જેને આપણે રેર કહીએ છીએ, RER કેપિટલ યાદ રાખજો. રફ, રેર એટલે રફ ખરબચડી. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે તો અંતરરસજાળ, અને રફ એટલે ખરબચડી. અને બીજો પ્રકાર છે લીસીને આપણે સ્મૂથ કહીએ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ તો અંતઃકોષ રસજાળનું ફૂલ ફોર્મ છે, અંગ્રેજી શબ્દ, એટલે એને સ્મૂથનો S લે, પાછળ ER આવે, સેર. તો રેર અને સેર. રેર એટલે ખરબચડી, સેર એટલે લીસી અંતઃકોષ રસજાળ. રેર
ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે રેરની ખરબચડી સપાટી દેખાય છે. કેમ દેખાય છે? કારણ કે તેની સપાટી ઉપર કણો જેવી રચના જોવા મળે છે, જેને રિબોઝોમ્સ કહે છે. પ્રાણીકોષની આકૃતિમાં આપણે રિબોઝોમ્સ અહીંયા બતાવેલા છે. આ બધી જ ચાળ છે, જાળી જેવી રચના નલિકામય ચારે બાજુ, એના ઉપર રિબોઝોમ્સ અહીંયા તમને નાના નાના તાતણા જેવું બતાવેલું છે. રિબોઝોમ્સ નું કાર્ય શું છે? બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. આ MCQમાં પૂછાય છે. PR એટલે અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવાનું કામ આ રિબોઝોમ્સ કરે છે. સેર એટલે લીસી અંતઃકોષ રસજાળના અગત્યના લીસી અંતઃકોષ રસજાળનું કાર્ય છે. કોષના અગત્યના કાર્ય માટે જરૂરી ચરબીના અણુ અને લિપિડ્સનું નિર્માણ કરે છે. કોઈપણ કોષમાં લીસી અંતઃકોષ રસજાળ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરે છે. લિપિડ્સ એટલે પણ ચરબી છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કઈ ક્રિયા? સેર અથવા તો લીસી અંતઃકોષ રસજાળ દ્વારા પ્રોટીન દ્વારાના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થવાની જે ક્રિયા છે એને કોષરસ પટલનું જૈવ સંશ્લેષણ કહે છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે કાર્ય કરે છે. કોની વાત છે? આ સેરની, લીસી અંતઃકોષ રસજાળની. જો કે વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે અને તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. અહીંયા સુધી તમારે અહીંયાથી અહીંયા સુધી અને આગળ નીચેના ફકરામાંથી 2 લીટી લખવાની. અંતઃકોષ રસજાળની આખી વ્યાખ્યા, એના 2 પ્રકારો, ખરબચડી રેર અને લીસી. એમાં રિબોઝોમ્સની વ્યાખ્યા આવે, પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. લીસી સેરના કાર્યો પણ એ તમને આપેલા છે. જૈવ સંશ્લેષણની વ્યાખ્યા, બધું જ તમારે લખવાનું, મોઢે કરવાનું, યાદ રાખવાનું. ટૂંકા પ્રશ્નોમાં લાંબા પ્રશ્ન પૂછાય. આગળનો પ્રશ્ન આજનો જે મારો છેલ્લો પ્રશ્ન જે સમજાવવા માગું છું, 28મો. પ્રાણી કોષની આકૃતિ દોરો. પેજ 63 ઉપર તમને સરસ પ્રાણીકોષની આકૃતિ આપી છે અને બેઠી દોરવાની અને એમાં એના ગોલ્ગી પ્રસાધન, નામ નિર્દેશન ફરજિયાત કરવાનું. કોષ રસદ પટલ અંદરની જે કિનારી છે, અહીંયા તારા કેન્દ્ર પણ બતાવેલું છે. લીલી અંતઃકોષ રસજાળ આ બધી બતાવી છે. કોષ કેન્દ્ર પટલ, આ કોષ કેન્દ્ર છે, વચ્ચે સેન્ટરમાં અહીંયા તમને નામ નિર્દેશન કર્યું છે. એની જે બોર્ડર છે એને કોષ કેન્દ્ર પટલ કીધું છે. કોષરસ આખો જે ભાગ છે અંદરનો, કોષરસ પટલની અંદરની કોષરસ કહેવાય. ખરબચડી અથવા કણિકામે અંતઃકોષ રસજાળ એ પણ અહીંયા તમને બતાવેલી છે. કણાભ સૂત્ર તમને દોરીને બતાવ્યું છે. આ રહ્યું કણાભ સૂત્ર. રિબોઝોમ્સ મેં હમણાં તમને બતાવ્યા. લાઇસોઝોમ આ રીતે પરપોટા જેવી કોથળી છે અને આ રીતે આ બધા જ અંગિકાઓ સાથેની આકૃતિ તમારે દોરવાની છે. ઓવર.